પશ્ચિમના સાંસદ અને ભાજપના 2019 લોકસભા ઇલેક્શન અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર કિરીટ સોલંકીની આ રેલી છે। ખાસ મણિનગર કાંકરિયાથી આ રેલી સ્વરૂપે કિરીટ સોલંકી અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે જે પોતાનું ઉમેદવારી ફોર્મ છે તે ભરશે। સાથે અમદાવાદ મેયર બિજલ પટેલ અને સ્થાનિક ભાજપ કાર્યકર્તાઓ અને રાકેશ શાહ એલિસબ્રિજ ધારાસભ્ય પણ આ રેલીની અંદર તેમના જે રોડ શો છે તેની અંદર જોઈ રહ્યા છો। મોટી સંખ્યાની અંદર સ્થાનિક કાર્યકર્તાઓ માનવામાં આવે છે અમદાવાદ ગઢ ભાજપનો અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક અમદાવાદની આ સીટ ભાજપનો ગઢ મનાય છે ત્યારે ખાસ તેના ઉમેદવાર તરીકે જેમની પસંદગી થઈ છે તેવા કિરીટ સોલંકી આપ જોઈ રહ્યા છો। સ્થાનિક લોકોના ફૂલહાર સ્વાગત અભિવાદન ઝીલી રહ્યા છે અને ખાસ કહી શકાય કે ચોથી વખત તેઓ સાંસદ તરીકેની ચૂંટણી લડશે। આ પહેલા 3 વખત 3 ટર્મથી 15 વર્ષથી અમદાવાદ પશ્ચિમના સાંસદ બની રહ્યા છે અને આપ ખુશી તેમના જે ચહેરા પર જોઈ રહ્યા છો એ સમય દરમિયાન કે જ્યારે ભાજપ પોતાના ઘણા ઉમેદવારો જે છે સાંસદો છે તેને રિપીટ કરવાના બદલે નો રિપીટ થિયરી પર આગળ વધી રહી હતી, પરંતુ ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે અને આજે તે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે, એફિડેવિટ કરશે અને સાથે જ જે ચૂંટણી પ્રચારનો તેમને આજથી આગાજ પણ કરી દીધો છે। કેમેરામેન યુવરાજ લીલા સાથે નિકુંજ જાની, એબીપી અસ્મિતા, અમદાવાદ।